જૂનાગઢમાં દબાણ દૂર કરવાની કામગીરી। મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા જયશ્રી ટોકીસ રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। દબાણ દૂર કરાતા વેપારીમાં જોવા મળી નારાજગી। પૂર્વ મેયર સ્વર્ગસ્થ જીતુભાઈ હરિપરાએ પણ પૈસા લીધેલ હોય તેવા આક્ષેપ કર્યા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। નામ સંજય ગઢવી છે। મારી દુકાન જયશ્રી સિનેમાની સામે પંડિત દીનદયાલ કોમ્પ્લેક્સમાં આવેલી છે। પંડિત દીનદયાલ કોમ્પ્લેક્સની પહેલા નંબરની દુકાન છે। બાજુની દુકાન ગેરકાયદેસર છે, દબાણવાળી છે, અધિકારીશ્રીને હાજરી કરેલી છે અને એ જગ્યાની અંદર 3 પાર્ટીઓ ફરી ગયેલી છે। મારી અરજી ત્યાં પહોંચેલી છે, પણ આવેલા દબાણના અધિકારીઓએ 2-3 વખત કીધું છે વાહનો હટાવી લ્યો અને વહી જાય છે, બરાબર છે। અને મારી દુકાનની બાજુમાં અનલીગલી દુકાન બાંધકામનો નકશો છે નહીં। એની અંદર મેં અન્ય એકવાર અરજીઓ કરેલી છે। આજ શ્રી કમિશનર સાહેબને હું ને મારા ફાધર ગઢવી ચાની પેઢીના અમે મળવા જવાના છીએ સાહેબ। આજે મારી દુકાનની આગળ મેં એટલે એક ચાનું કાઉન્ટર રાખેલું છે કે બાજુમાં આખી દુકાન અનલીગલી છે અને મારું કાઉન્ટર અનલીગલી હતું એને તૂટી ગયું છે। જે તે વખતે ચાલુ સરકારના માનનીય શ્રી જીતુભાઈ હિરપરા એને ખ્યાલ જ છે કે આ દુકાનના ડિમોલેશનની વાત હતી, પણ ત્યારે વખતે એને કંઈ એવું કર્યું નથી। એ સત્ય વાત છે, એના અમે સાક્ષી છીએ કે આ દુકાન નકશામાં છે જ નહીં, કારણ કે નકશા મુજબ હરાજી મુજબ પહેલી હરાજીની દુકાન ગઢવી ચા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।